બસ શાંતિ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. છોકરા કેવું ચાલે? બીજું શાંતિ? શાંતિ. આ ખેતર બાજુ આટો મારવા જઈએ તો આ ફરવા નીકળ્યો આ બાજુ થોડુંક. કઈ બાજુ હેડ્યા તમે? અમે મસ્ત સારામાં સારું કામ કર્યું. સારામાં સારું કામ? સારું કામ કરવા જઈએ તો બહુ સારું કહેવાય મોનજીભાઈ. હો, વાત ના થાય એમ સારા કામની તો. સારું કામ એટલે જબ્બર કામ. બરાબર. તો સારું કામ તો અત્યારે આ દુનિયામાં કોણ કરે છે? આજે તમે જતા હોય તો બહુ સારું કામ કહેવાય. તો લો, સારા કામની વાત ના થાય. તમે સારું કામ કરો તો ભગવાન માતાજી તમારા ઉપર રાજી રહે છે. હે, તમારા ઉપર ભગવાન માતાજી રાજી રહે છે. જીવનમાં સારું જ કામ કરવાનું, કોઈનું કદી આપણે ખોટું કરવાનું નહીં. આપણું કોઈક ખોટું કરી જશે ને તો ચાલશે, આપણે કોઈનું ખોટું કરવાનું આવતું નહીં. આપણું કોઈક ખોટું કરશે એનો જોવા વાળો કોણ બેઠો? ઉપર વાળો હ. એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. કોકનું સારું થાય એટલું સારું જ કરવાનું, ના થાય તો નહીં કરવાનું. બરોબર. શું કીધું? બોલો બીજું. જો અમે કહી જ દઈએ, અમે સારું કામ શું કરવા જતા? શું કરવા જાવ? મેં એક જણાને ભાગે ક્ષેત્ર આલ્યું. હા, બરોબર. બરાબર. ભાગે ક્ષેત્ર આલ્યું. હવે એને જમીન આપી હતી પણ એને કોઈ વેચી નથી દીધી. બરાબર. એટલે એને લાકડો વાઢ્યો. બરાબર. લાકડો વાઢ્યો ને એટલે પછી મેં અમે આ છોકરાને એવું કીધું, લે આપણે લાકડો લાવી દઈએ આપણી કોરા. એટલે તમે જઈએ. બરાબર. એટલે એવું શીખવાડવા લઈ જાવ એમ? શીખવાડવા લઈ જવું. સારું કામ શીખવાડવા લઈ જાવ. સારું કામ બહુ સારું કહેવાય એવું લાગે. મારી વાત સાંભળો. કાલે આ છોકરાને જીવી કઈ દુઃખ પડે નહીં, એવી જ વાત હું શીખવાડો. વાત સાચી છે તમારી મોનજીભાઈ. હું બધું સમજાવું. બરાબર. તમારી જગ્યા હ, બીજા ભાઈ તમે ભાગ્યા લી પણ પારીએ ભાઈ પાક લે તો બરોબર, પણ પારીએ લાકડો લે ના ચાલે. પણ એના બાપરાને નહીં હોય તો કદાચ એને લગાડવા થોડોક લીધો હશે. એમાં આટલું બધું એ ના કરવાનું હોય, એવું બધું કહેવા ના જવાનું હોય. મારી વાત સમજો તમે. અને આ છોકરાને તમે એવું શીખવાડવા લઈ જાઓ, એ કાલ ઉઠીને બગડશે. હગા ભાઈના છોકરાને નહીં પહેવા દે પારીએ. શું કીધું? એના કરતા અને સારી જગ્યાએ ચમ્યા ભણાવો અને સારું ગણાવો. કાલ ઉઠીને સારી નોકરી કરશે. સારું જ કામ હ. કોકનું સારું કરે એવું શીખવાડો. મા બાપની સેવા કરે એવું શીખવાડવાનું. એને કોકનું દુઃખ જોયું નહીં રહેવાનું. જો તમારે સારું જ કામ કરો. સારું કામ કોને કહેવાય ખબર છે તમને? કોને? તો કઈ રેમ ભૂખી જતું હોય. બરોબર. એને બહુ ભૂખ લાગી હોય. બરોબર. એને એવું નહીં કહેવાનું કે લે 500 રૂપિયા આલું. લે હેર ઘેર, મારા ઘેર બાજરીનો રોટલો બટાકા શેક હતા, ખાવું હોય એટલું ખાઈ લે. કોક તરસ્યું જતું હોય ને ક્યાં લે પાણી પી ભયા. શું કીધું? કોકને જરૂર હોય, કોકને હેડાતું ના હોય પકડીને પેલ બાજ મિલ લેવો. એ સેવા જ છે. તને ખબર પડી ને મોનજીભાઈ? બરોબર. કોકના ના થતું હોય ને આપણે કરીએ લે, એ સેવા જ કહેવાય. સેવા કોને કહેવાય? તમે ડાયા છો એટલે તમને સમજાવો. તમે શું હો? ડાયા. બહુ ડાયા હો કાકા. તારા ડાયા હ. શું કીધું? એટલે આ ડાયા કાકા હા તારા. એની વાત થાય નહીં. તમે તો મોનજીભાઈ ની તો અમે પહેલે જ વાતો ખબરેલી છે. પણ બહુ સેવા કરી હોય, બહુ સેવા કરી. પણ સેવા કોને કહેવાય તો ખબર હે ને? આ પારીએ છોકરાને વધારવા લઈ જશો નહીં. જો પારીએ છોકરાને વધારવા લઈ જશે આગળ જતા તમારા છોકરાને તકલીફ પડશે, સારું નહીં થાય. સમજો. એટલે એને ભણાવો ગણાવો, મોજ કરાવવાની નહીં. નરી ખેતરમાં લઈ જઈને ઝઘડા નહીં કરાવવાના લોકો. સમજો. પોલીસ સ્ટેશન નો પગથિયા તો જોયો હે ને? એમનો કાયદો કોઈના ના વેઠાય. વહમું પડી જાય બધું. એની કલમો તો અલગ જ હોય. એટલે આ સરકાર બહુ જબરી છે. શું કીધું? એટલે કોઈની જોડે ઝઘડા કરવાના નહીં. પણ મને ભણાવજો ગણાવજો. હું તો કહું નિહાર મોકલજો ટાઈમ ટુ ટાઈમ. એને રવિવાર હોય ને ફરવું હોય ચોક ફરવા લઈ જજો, કંઈક સારું શીખવાડજો. જો તમારે સારું જ કામ કરવું હોય, મેં કીધું એવું કોકનું જોઈ નહીં રહેવાનું. કોક ઘેર હોય કે ના હોય. શું કીધું? કોકનું વસ્તુ આગું પાછું હોય તો એને ઠેકવાને પાડી દે આપણે. અતુલભાઈ એ સેવા કરજો. જાઓ કોઈ દાડો તમારે દુઃખવાળી વાત નહીં આવે. શું કીધું? અતુલભાઈ તમે આટલું વાક્ય બોલ્યા ને અમને ગમ્યું. તમારા મોંમાં ઘી કેળો. તો પછી બોલો બીજું. જય માતાજી. છોકરા અને તારે એવું તો કાકાની વાતોમાં અવરું નહીં આવી જવાનું. આપણે સારું કામ હોય એ જ કરવાનું. શું કીધું? લે હાલો જય માતાજી. હું જઉં હો. લે કાકા તમારે તો વાતો એટલે ખતરનાક હો. તમારી વાતો જ ના થાય. હા અતુલભાઈ કહી ગયા ને? હા વાપર્યું ને? હવ કેવું કીધું? ઓમ તમારી તો વાત જ ના થાય. જબ્બર બોલ્યા. હા જબ્બર. હાય હવે તું જો હા નેહાર જવાનું હોય તો નેહાર જા. હા બરોબર. અને નેહાર ના જવાનું હોય તો તું સીધો ઘેર જા. અને થોડુંક આપણા ભાઈઓ ગયો મળી આવું. કેવું ચાલે જોઈ આવું. હં એક મેલામાં ઓટો મારીને આવું.
થારો બહુ લાગ્યો મને જરીક આરામ કરવો પડશે હવે ઊંઘવા દે થોડું છે કરમનો સંગાતી રાણા મારે કોઈ નથી હો કર્મનો સંગાતી રાણા મારે કોઈ નથી લે દરબાર ઓ દરબાર લે હારા તો વાત જ્યાં છે અરે શાંતા લો છે અરે નહીં શાંતિ આ દરબાર ઓ દરબાર જો કોઈ ઘેર નહીં આવો ને આવો ઠેકાણો અને જોઈ કઈ ચપટી મૂડી ભેગું કર્યું હોય એ જો આવશે ને તો લઈ જશે ને કૂતરો ને બોલાવા બધું નહીં પીશે પણ આપણે તો હારો જ કામ કરવા આવ્યા એટલે હારો જ કરવાનો લાઈ લે તારું મારું બધું કમ્પ્લીટ છે લાઈ માર દેવા દે હે મારા સ્વાગત થાય હારું મારે તો મંદિરે જવાનું હા હા યાર હારું ઘર તો નહીં કોઈ છે કોઈ છે કોણ છે ઉઘાડે જાય પણ ઘેર મોકલી દીધો અને એમના હોટમાં પછી એમનો ઠેકોણો નહીં શું અરે કોઈ કુકાર પાડતું હોય એવું લાગે મને જા દે લે કોણ હે ભાઈ અલે ખુલતું નહીં અલે હારું એ તો કશું હે નહીં હા ઉભા રહો વધુ હા ચાય મળી જાય ઉભા રહો હા ખુલ્લી ગયું જીઓ બાકી ના જો બરાબર ગભરામાં થાય એવું થાય બરાબર મરી જવાય એવું થાય દેખા બાબા હા બે આગળ રેડિયો સારું કેવું ચાલે શાંતિ શાંતિ રેડિયો વગાડીએ વાપરીએ એક સ્ટેશન વાગે અમારું આવ્યું એક જ સ્ટેશન વાગે અલે એક જ વાગે આ તો બહુ જૂનું મારા દાદા વખતનો રેડિયો એટલે આ વાપરીએ વળી બરોબર હા હા દીખા બાબા બરોબર હવે રેડિયો બંધ કરો હા થોડીક વાત સરખી કરીએ લે ભાઈ બંધ કરું હે શી વાત કરો લે આ રોજે વાપરો હા બોલો હવે મેં મસ્ત નિયમ કરી દીધો હા પુણ્યનું જ કામ કરવાનું એ તો સારી વાત હું તમને વાત સમજાવું આપણે દરબાર ખરા ને અને હું આવતો તો તે દરબારનું ઘર ખુલ્લું હતું મેં 2 3 10 બૂમો પાડી પણ મારા બેટા કોઈ રોમ શબ્દમાં અવાજ જ ના આવ્યો પછી શું થયું એટલે પછી મેં શું કર્યું કાળું આ તો શેતર કહેવાય કશું કશું ભેગું કર્યું હોય કંઈક જમાપુરી અને કંઈક હું તો કહું કૂતરો આવે બલાડો આવે એટલે કોઈ ચોરે આવી જાય મોનો બરોબર એટલે મેં તારું માં જ દીધું
ચાળી એને મેં દીધી. બોલો મેં સારું કર્યું ખોટું? બહુ સારું કહેવાય, સરસ કહેવાય લ્યો. સરસ કહેવાય. કૂતરાને ભલાડા મેં બધું ભલા ભૂટ કરે યાર. એવું તો તમે બહુ સરસ કામ કર્યું લ્યો. એ સારું કામ કર્યું બરોબર. એટલે ભીખા બાપા, હા આ ઓલી પાડું કોનું દેખાય? અલ્યા મારું સારું ડોંગરમાં પેઠ્યું લાગે. લાય હું કહેવા દે હે બરાબર હું કહેવું હો. સારું ભીખા બાપાને આટલી ઉંમર થઈને પાડું ના હું સેવાનું કામ કરવા જ, પણ સારું થયું નહીં. પણ તોય પણ કંઈક ભીખા બાપાની સેવા કરું. બિલકુલ સારું શું કરું બહુ વિચારું. આવી જા આવી જા. હા ભીખા બાપા હવે કહેતા હતા કે સારું રેડિયન સ્ટેશન વાગતો નહીં. લાય આજે બીજા બધા સ્ટેશન ચાલુ કરી દઉં. લાઈન હારો જોવા દે. ઉભા રહો તો ચીવ ચીવ સ્ટેશન વાગે. સજરાટ મારસ સારું ખોલવાનું કશું હોત તો સારું. Tecnologia! Tecnologia! હા એક તો પુણ્યનું કામ થયું. મસ્ત કામ કર્યું ભીખા બાપા. હવે આવશે મારી પર ખુશ ખુશ થઈ જશે. મારે એવું કે છે શું કરવું શું કર્યું તમે? લાય હવે મસ્ત થઈ ગયું છે રેડી. નવો ટાટ કરી દીધો. કદી ધોલો નહીં ભીખા બાપાએ. હું મારું સારું લે હારું આ તો કરવા જો પૂન અને થઈ ગયું કાંડ. ઓ બાપા મેલીને હેડવા દે. કારણ ભીખા બાપા આજ માર્યા વાળા મેલશે ને આરામ મારી બોચી પહોંચી આજે નક્કી. હારો પૂન કરવા જો કાંડ થઈ ગયું. કાકા તો જો હોય ને બેહવા ના આવી જાય મારે શોધવા જવું પડે. અરે છોકરા તારું સારું થઈ જશે અમારા કાર્યગરમાં મને તે પૂરી નાખી જતો એમાં હું હોતો હોઉં હાથમાં ને તો એના કાકા હું બાજુ નાખે એટલે આપણે દંડો લઈને આવ્યા નહીં તરત. ભીખા બાપા પાલું પેઠું હતું ડોંગરમાં નહાળવા આવ્યો તો તમે કે પાડ્યા? હું મારા કાકા ને શોધવા જાઉં ને આમને કોઈ ઘરમાં પૂરે હતા ને ત્યાં એમને શોધે. એટલે તારા ડોહા તો મારે બેઠા હ પણ એવા એવું કહેતા હતા કે મેં તો બહુ સારું કામ કર્યું હ. પેલા તારું કે વાંચીને આવ્યો કે પેલા દરબારનું ઉઘાડું હતું તે એ તો બેઠા હ. ત્યારે એમને તારું મારી દો તો એમને જ માર્યું હોય ને બિચારા સારું કામ કર્યું હ. અરે મને પૂરી નિશ્ચય એવું તો અરે હેલો તો તમે બેઠા હ. કાકા અહીં બેઠા હમણાં તો અહીંયા આગળ ખાટલામાં બેઠા હતા. આ શું રેડિયો પડે જો રેડિયો બેઠા હતા બે અબી આલા હતા. અરે આ વસોડી કોને મેલ્યું પા? અરે આ ખરું કર્યું. આ શું કર્યું ભાઈ? બગાડ્યો નક્કી. મને બધા પેલા મોંઘી જ કરવી લાગે. ભાગી લાગે. અરે વાદરાએ નહીં કોઈ ચાકા ખોલ્યા જો ખોલીને મેલ્યું છે. હા તો તમે કહેતા હતા કે મોંજીભાઈ બેઠા તે પણ જાય હારો ખોરવા પડશે. હેણો તા તમે અત્યારે આવ્યો આ ખીચડી બની જઈ હ આ ભેડાનું શાક બનાવ્યું જલ્દી જલ્દી થઈ જાય ખાઈ લઉં અને પછી બીજું કામ કરાય. તો લગીને શું કામ કરવાનું? અરે મોંજીભાઈ આવો આવો આવો. જય માતાજી. જય માતાજી આવો. બોલ ખાટલો લાવું બાપા વાળો હું સેવા કરવા હું. અલ્યા હવે તમે પુણ્યનું કામ ચાલુ કર્યું. એવું
હું અરે કહેતો પછી કોમ હું- કરો ખાટલો એ લાગે તો યાર ધારો હેડો હું શાક લઈ આઈ લેતો જાઓ, આઈ જાઓ બહાર. અરે હેડો લે હેડો હાય. જો મોંજીભાઈ બોલો આ શાક સમાર દો ખીચડી બની જાય હા આપણે ભેડાનું શાક બનાવીએ ખાઈને જ જજો તમે બરોબર તમે ખાઈને જ જાઓ મારે જો મારો છોકરો હોતો હતો લ્યા, ત્યાંનો પણ લ્યા હું તો ચાંદનો નીકળ્યો હા. સવારનો નીકળ્યો ને હવે મારે ઘેર ના જવું પડે જવું પડે એટલે તમે બનાવો વાંધો નહીં બનાવો બનાવો અરે પણ નહીં વાર લાગે ના, બનાવો. બધા નહીં બનાવતો આપણે જ બે જેટલું બનાવી દઉં હાર બનાવો બનાવો બરોબર આમાં કેવું જો આપણે તો પુણ્યનો જ કામ ચાલુ કરીએ. એ સારું કાર્ય કહેવાય કાન નહીં કરવાનું હા. પુણ્યનો હા કમ્પ્લેટ હા હવે હું ખેતરમાં આવ્યો હતો ને હા. ફરતો ફરતો હા એટલે આપણે પેલા દરબારનું ખેતર આવ્યું ને હા દરબારનું હા એટલે મેં દરબાર નારું બૂમ પાડી હા મેં કહું બે હું ઘડી પાણી પાણી પીવું હા પણ હારું કોઈ અવાજ જ ના આવ્યો ને હા અને કોઈ હતું જ નહીં હા હારું મેં જોયું અત્યારે કેવું થઈ ગયું હા. ચોર બોર આવે અને સાચી કૂતરો વાત. બૂતરો બલાડા પ્યા કઈ ઘરમાં પ્યા ખાવા કંઈક બાવા બગાડે ખાવા બચારા મેલ્યું હોય હા. એટલે મેં ઘર વાકી લોક મારી હા કાર્ય સારું કર્યું કહેવાય કહું એ કાર્ય સારું કહેવાય બોલો બીજું કઈ હાર હાલો તમે હવે શાક વઘારો વઘારો હા તો હું શાક બનાવી દઉં હવે તમે ખાઈને જ જાઓ પણ હો હાર જાઓ ખાઈને જ જવું પડશે તમારે પૂન કરીને આવ્યો એ તો મેં સોમાભાઈને કીધું પણ પેલા ભીખા બાપાનું હું કાન કરીને આવ્યો રેડિયો બગાડી ખોલી બજારાને તોડ પાડ કર્યો હવે એ તો સારું મારા એ વાત ચમ નહીં કરાય હા બોલો અરે નહીં વાર લાગે મોંજીભાઈ આ જો વઘારે કરી દેવા આવ્યો બધું નાખી દીધું હો હા હા નહીં વાર લાગે હો ખીચડી તો તૈયાર જ છે હવે વાર લાગશે આ ભેડો શાકમાં ના વાર લાગે બરોબર હા હા અલે આ તો ભાઈ ભેડા બહારથી મંગાવ્યા હતા ને આ ભેડા શાક આ જો પડી રહ્યા હતા તમે કીધું લાવ બનાવી દઈએ વહેલું વહેલું ખાવ થઈ જાય તમે કીધું બનાવી દઈએ હવે આ ખીચડી તૈયાર હ બરોબર હું હવે આવીને બેહું તમારી જોડે વાતો કરીએ બે ત્રણ એટલે પણ શું ચાલે છે બીજું બસ અત્યારે શું હોય સારું શાક વગાડ્યું હો તમે જોજો હું પેન જતો થોડું કોમ હ હા ને? જલ્દી આવજો સારું જલ્દી આવીશું હા શાક ચાલે એટલે આપણે બે ખાઈને ભાઈ તમે કલાક આરામ કરજો પા નાહી ના જતા એટલે હારી સોની ગંધ આવી એટલે હારા સુંભાઈએ કીધું તું શાક જોજે લાઈ જવા દે લાઈ જવા દે નકર શાક ભરી કાવડે થઈ જશે એટલે હારું ગંધાઈ ઉઠ્યું तेजी मंगल भावानया मंगल हारे। A few એવો moments સુંભાઈ આવો ને later. તો હોદી રૂકો પછી જરા. ખાઈએ બે જણા. સબર કરો હમણાં ફરવા નીકળ્યા હા પણ ત્યાં આમ ચોવા નીકળવાનું છું ખબર અલે દરબાર ચેકો યાર એટલે અમે ઓહો ભીખા બાપા તમે તે હો હા કઈ બાજુ હેડ્યા આ પેલા એમને ફરવા નીકળ્યા મને કોકને ઘરમાં પૂછી દીધા હા અને આ ભાઈ એમ કાકાને ફરવા નીકળ્યો અને ભીખા બાપા તમે અલા હું એમની હંગાત જ જઉં હું મારે રેડિયું બગાડ્યું હ કોને અલ્યા પેલો મોંજી નતો બેઠો તો કે
દેજો ને એને મેં ખોલીને બધું બડા ભૂત કરી. એવું હો અલે પણ એ તો મારા ઘેર જ બેઠા એ ખાતા મારા પડી રહ્યા તમે ખાઈને જાઓ એવું કહ્યું હોય તમે શાક વગાડીને આવો ખાઈને જાઓ તમે જજો એવું અલે હેડો હેડો તા હેડો હવે છે તમે નહીં જવું તમારે અંગા તૈયાર પાછો અલે આ તો મોહનજીભાઈ થોઈ ગયા અલે મોહનજીભાઈ અલે ઉભા થાવ ને ખાવાનું તમને તમે તો શાક બેક કશું જોયું નહીં અલે આ સોમભાઈ આવો હા કાંઈ તો ઉઈ ગયા લો લે હારું થાકી ગયો તો હા. અમુક દળે તમારે હારા શું આયડા હા આ બેહો બેહો ભીખા બાપા બેહો દરબાર બેહો બેહો આ છોકરો તમારો કેમ તમને હોતો હા તે હોતો હોતો આવ્યો તો ભાઈ બોલાય લાવ્યો બે બેસ છોકરા પાણી પીવો અલે આ ભાઈ હું પૂન કરતો તો કાંડ થઈ ગયું હો. ત્યાં મને પેલા ભીખા બાપા કહે કે મંજીભાઈ કહેતા હતા કે દરબારનું ઘર તો ખુલ્લું હતું ત્યાં રાખીને છે હું હારું ભાઈ હું રહેતો. એટલે આ ભાઈ હવે ભૂલ થઈ ગયેલો માફ કરજો હું પૂન કરતો તો હું હાથે કઈ નહીં વાક્ષીને આવ્યો. અલ્યા મોહનજીભાઈ તમે તો મારો રેડિયો બગાડીને આ ખોલીને બધું રખડ ડખર કરી નાખ્યું. એટલે આપણે આવું શું કરી? એટલે આ ભીખા બાપા તમે એક સ્ટેશન કહેતા હતા હું મેં કીધું લાઈ બધું ચાલુ કરી આલું તાર સારું એ પૂન કરતા ને કાંડ થઈ ગયું શું કરો હોદી હોદીને થાકે પણ તમે તો મજા જ નહીં. એટલે આ ભાઈ મિલને ચાલ થાકી ગયો આ બેઠ્યો છું ભાઈ ખાટલામાં. સારું હેડો ભીખા બાપા આ બધી વાત જવા દો તમે આ રેડિયાનું ના છોકરા તાર કાકા મળી જાય બધું ચિંતા ના કરશો આવું શાક ને ખીચડી તૈયાર જ ખાઈને જ જાઓ બધાએ બરોબર આ મોહનજીભાઈ કહે કે શાક ને જોયું તું બધું તો થઈ ગયું તમારે અમારે તો રેડિયો મોડું થાય અમે ખાવા નહીં રહેવાના તમે તો મોહનજીભાઈને ખવડાવશો. થોડું ખાજો પણ અમે બેસીએ તમે ખાઈ લો બરોબર. સારું હેડો ને જાઓ બરોબર ભાઈ. સારું હેડો હું ખાવા કાઢવાનું કરું સોમભાઈ જાઓ હેડો કપડે સારું ભૂખ હારું લાગી છે. સારું ભૂખ તો લાગી તો છે મને લાગી સોરી હાથ ધોઈને આવું કોણ કરવાનું છે ભેડાઈ શાકો કોણી વેડાય અલ્યા મેં કીધું બરતું તું બાપા સોમભાઈ બરતું તું એટલે મેં પાણી રેડ્યું. એટલે આમ ભેડાઈ શાકમાં કોઈ દન ગોડા પાણી ના રેડાય આપણે ચોખ્ખો જ કરાવું તારી જોડે અલે ભીખા બાપા ભેડાઈ શાકમાં પાણી રેડાય અલ્યા જરા અલે તમારો રેડિયો બગાડ્યો દરબાર તમને પૂરી દીધા ને ખાવાનું હતું તો ભેડાઈ શાકમાં પાણી રેડ્યું અને અલ્યા ભાઈ હું પૂન કરવા જેવો ભીખા બાપા હોબરો શાક બરતું તું મેં પાણી રેડ્યું મારે અલે પણ મોણા ના રેડાય. અલ્યા મારી તકદીરમાં પૂન કરતો તો સારું કામ કરવાનું હતું ને તોય બફાઈ જ જાય છે બધું. કર્મ કરું રે કાંડ થઈ જાય હે શું કરું? બધું કાર્ય અવરો કરવાનો શીખવાડે હવે કોણ ત્યાં ભાઈ મને પેલા એક અતુલભાઈ મળ્યા હતા હા એમને આવું બધું હેડો અતુલભાઈ કહેતી હેડો ને. હેડો 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 ઉભારો મારે ચંપલ લેતો આવું હા અતુલભાઈ તમને આવો કાર્ય શીખવાડો સારું કાર્ય કરવાનું હતું કે પેલા હલામાં પાણી લેલું પેલા ભીખા બાપાનું લેલ્યો અંધારું પડી આવી ગયા. હા અતુલભાઈ ને ખાવાના બેસી ગયા સારું આ જો ને ચોમાવું આ વરસાદે ચાલુ થઈ ગયો હજુ તો મેં કઈ ખોટું કામ નહીં કર્યું સોમભાઈ સાંભળો ભાઈ તમે ખોટું કાર્ય નહીં કર્યું પણ ઊંધો કામ કેટલો બધો કર્યો
મોંજીભાઈ હા એ હા આવો દરવાજા ખુલ્લા જ છે. એ આયા કોણ છે પણ? અરે આ સોમ કાકા, દરબારભાઈ, ભીખા બાપા, જય માતાજી. મોંજી કાકા, ઓ એ નાગરિયા કેવું મજામ ને? જય માતાજી બાપા. જય માતાજી મોંજીભાઈ. કેવું મજામ? બેહો બેહો બેહો. આવો બેહો. બેહો ને. હા ભીખા બાપા આગળ આવતા રહો, બેહો. બાપા તમે આવા શીખવા મળ્યા હતી અમને પણ શું થયું? શાંતિ રાખો. પાણી પાણી પીઓ. લે શંકરિયા હા પાણી લાય ને. બોલો આને કોમમાં તમે શેમળે ને? શું પણ આ મોંજીભાઈ લીધે અમારે આવવું પડ્યું. ચમ આ મોંજીભાઈ કેવું ના કરવાનો કાર્ય કઈ નહીં. શું કર્યું વળી? અરે તમે કેવું શીખવાડ્યું તું? શું શીખ? મેં તો બધું સારું કરવાનું એવું અરે શીખવાડ્યું. આ ભાઈ મોંજીભાઈ તો પૂરી તો દરબારને પાણી પીઓ પછી વાત કરો. પેલા પાણી પી લો. અરે શંકરિયા આખો બાટલો લાવીને તું ઓટા મારીને થાચી પૂરા 25 વખત શીખવાડવાનું મારે. બેહો તમે બેહો. ના ના તમે જાઓ ઘર મારું, તમે જાઓ ને મારું ઘર જવાનું. શંકરિયા ચાનું કહી દેજો હો. ઠીક છે તમે આ ભીખા બાપાને ચા બનાવો તે હારી ગયા પૂરા. પણ આવું અડધી રાતે અંધારામાં એવું અલા પણ આ મોંજીભાઈ પણ અંધેરો કેવડા તો હું છે તમારો તમારે તો આખું પૂરું ગામમાં અંધેરો હતું. શું થયું એમ બોલો ને ખાલી. એમનો કારસ્તાન હોભળો તું તો પેલા જ દરબારનો. શું થયું દરબાર? હા એટલે મોંજીભાઈ એવું કરે તમને મેં આવામાં શું શીખવાડ્યું પણ તું? મેં- કાર્ય કરો તો સારું કરજો કોકનું તો આવું બધું કરવાનું. મેં કશું ખોટું કર્યું હોય કો મારી વાત સાંભળો હું યાર નીકળ્યો હા મેં ઉંકારા કર્યા એમને બરાબર. હવે દરબાર 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 10 વાર બોલ્યો પણ કોઈ મને જાગ્યું નહીં. તા મારી મન મેં કે પુત્ર કમાડ ને બધું આખું પડશે નકર અમનું બધું વેલાઈ જાય દરબારનું. બરાબર. એટલે મેં દરવાજો બંધ કરી દીધો. બીજું શું મેં પણ કર્યું? તમને એટલી તો ખબર હોય છે કે આ દરવાજો ખુલ્લો હ. તો મેં કોક હોય તો જ ખુલ્લો હોય. એમને નથી ખબર પડતી. એ જાય કેવાય વાકી ના જાય. તમારે ડાયાનું ડોળ થયું ડાયો થવાનું છે ને ચો હતી. એ ભૂલ કહેવાય મારી, એ વાત સાચી. એટલે આવી ભૂલ કોઈ દર ના કરાય. હવે બીજો કારસ્તાન હોભળો તો આમ ભીખા બાપર પૂરી દો. એટલે ચેલો કારસ્તાન હતો. હા આ પેલો તમે વાપરતા હતા એ રોજ સમાચાર વાળો દાદા વખત અને એમાં કેવું થયું ભીખા બાપા રેડિયો ખબર હતા તા કે એક જ સ્ટેશન આગળ તા મારી ભાઈ મેં આમ કહું અમને પાડી બાડી વાળા સેવા કશું આપી શકતો ને તા હું સેવા આપું તે પણ એવી સેવા? મેં રેડિયો બગાડવાનો? ખોલ્યો. રેડિયો રિપેર કરતા આવડે છે ખરું? ના તો હું કરવા ના, માંડ્યો ભલા આદમી તમે. એમને એવું કહેવાય કે ભાઈ બજાર લઈ જઈને હરખો કરાવડાવજો. તમારે તો ખોલવાની જરૂર છે રેડિયો. વાત તમારી 100% એ ભૂલ. આવી ભૂલો ના કરાય. કોકનો આ તો જીવ જતો રહે. તમને ખબર હે કોક દિવસ? હવે બીજું કારસ્તાન હોભળો. મારા ઘેર કેવું કારસ્તાન કર્યું. અરે આ મોન્ટીભાઈ તમે હવે એક કારસ્તાન કરવા જતા હતા તે મેં રોક્યા કે આ છોકરાને તમે ના બગાડજો. બરોબર. કઈક સારું કામ કરો. તા તો તમે તો બધું કાળ કરી આ નાખ્યું. કારસ્તાન હોભળો તમે. શું કર્યું? આયા ફરતા ફરતા હું ખેતરમાં આયા તો ખીચડી તૈયાર હતી. મેં શાક બનાવી દઈએ હા. અને એમાં આયા તો હું ભેડા સમારતો હતો અને આવી ગયા. મેં મોંજીભાઈ ખાઈને જ જાઓ ખાવાનો ટાઈમ થઈ ગયો બરાબર. બરોબર. તે કે ના ના તમે ના બેહો ને ઓ બેહાડ્યા પછી ખાવાનું તે પેલે થયું. હવે એમાં મારે આમ થોડું કોમ હતું તો હું આગળ પાછો થયો તારે કીધું અમને ભેડા શાકમાં 2 પાલા પાણી રેડ્યું. બોલો ખાવાનું કે એ પણ અતુલભાઈ એ વાતે ખબર કેવું થયું એમને કીધું કે હવે હવે મોનજીભાઈ હું ગામમાં મોટી મોટી વાતો થો કે અમારા મેલાના માનજીભાઈ એટલે અમે નેકળો તો 20 જણા એમ કે આના જેવું પુણ્યશાળી કોઈ મોણા નહીં, આના જેવું સારું કોઈ મોણા નહીં. અને તમે આ બધી ફરિયાદો મારા ઘેર હતા લઈને આવ્યા. મારે ધર્મ કરતો ધાર પડી. ધર્મ કરતા ધાર પડી અને કરમ કરતા કાંડ કર્યા તમે તો. આવું ના કરાય. અને હવે આનું ઊંધું શીખવાડતા હતા પોતાના છોકરા. મેં કીધું આ બધું ઊંધું ના કરશે બરોબર. તો કોકના ઘેર જઈને તમે ઊંધું માર્યું. આવું કોકના ઘેર જઈને ઊંધું ના મરાય. તમે ડાયા ખરા પણ કેવા ડાયા? દોઢ ડાયા વધારાના ડાયા થઈ જાવ એટલે તમારું આવું થાય. જો એક જ સરખા રહ્યા હોય જેટલું જોઈએ કે ભાઈ આનું આટલું જ છે જોયા વગર વધારાનું પગલું ભરવું ના ભરાય. નહીં. જેટલું જાણતા હોય એટલું જ બોલાય. એનાથી વધારે કશું જીવનમાં કરવાનું તું ભાઈ હવે નહીં. હવે હું માફી માંગુ. માફી મારી નહીં માંગવાની.
અમને કહો કે આજ પછી મારી ભૂલ થઈ જાય, એવું પછી આવું ભૂલ નહીં કરવાનું. ડાયો કોઈ દાડો દોઢ ડાયો નહીં કરવાનો. દરબાર અને સોમભાઈ, હવે આ પછી હું આ જે ભૂલ કરી એવું નહીં કરું. હા બરાબર. તો આવી કોઈ દાડો ભૂલ નહીં કરો તો જ તમારા જીવનમાં મજા મજા ને મજા રહેશે. જો જીવનમાં આવી ભૂલ કોઈ દિવસ કરવાની થશે નહીં. બેહો બધા માટે ચા પાણી કરીએ છીએ, ગરમ વાળા કરીને પછી રજા લો. બરાબર. હા હું શું કહું, મેં વાત શું કરી તમને ખબર. હવે પછી આવું કોઈ દાડો આપણે થવું જોઈએ નહીં. બરાબર. અને તમારે કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક વાત આવી હોય તો બધા ભેગા મળીને એનો નિરાકાર લાવી દેવાનું. બાકી કોઈ ઝઘડા બાબતની પછી માથાકૂટ આપણે કરવાની નહીં. બરાબર. કાલ ઉઠીને કોકનું છોકરું બગડે એવું આપણે કામ કરવાનું નહીં. અરે શંકર, ચા થઈ જ નહીં? હા તો લાય હેડ, મોડું થાય અમને. લાય લાય હારે બનાવી ને કઈ લો માની લો ભીખા બાપા આપો. શું માની બીજું પાકમાં શું કર્યું? એ બસ શાંતિ હોય. એવું ને દરવાજ તમારે નોકરી ધંધો ચાલે કમ્પ્લીટ? એવું ને તો નહીં પીતો છોકરા? લો છો પીજો નહીં? રકા બી એવી કરે. તાર તો આપણા ઘેર આવું હોય દેશી ઘરે રાખો રાખો રાખો. દર્શન કરે કેટલી મિલ થાય તાર પીજે. આ નહીં પીતો જો તું બંધ કરી દે. હેલો જાઓ બધું. જય માતાજી, રામ રામ. જો આવું મળશો એકબીજા એનું નિરાકરણ આવશે. બાકી એકલા એકલા કઈ માથાકૂટ કરાય નહીં. આવો બીકો પેન સુધી. હેડો નીકળીએ તો આવું. હા તો વાંધો નહીં. તો સમજો હું